એમની સેવા કરવી, એમાંથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એવું લખેલું છે, એટલે દેવતુલ્ય છે. અનંત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને આશીર્વાદ અથવા સંસ્કાર એ બંનેનું ચેપ્ટર થોડીક વાર માટે ભૂલી જઈએ. લેટ્સ ટોક ઓફ ડ્યુટી, ફરજની વાત કરીએ. આશીર્વાદ અને સંસ્કારની વાત પછી કરશું. ફરજની વાત, જે મા બાપે આપણે નાના હતા ત્યારે આપણને ઉછેરીને મોટા કર્યા. આપણે નાના હતા ત્યારે ઘણી બધી તકલીફો એમને વેઠી હશે ને. નાનું બાળક બીમાર હોય અને રાત્રે રડે તો માતા પિતાને ઉજાગરો થતો હોય, ઘણી બધી તકલીફો થતી હોય. તો સંતાનના ઉછેર માટે મા બાપે આટલી બધી તકલીફ વેઠી છે. એ મા બાપ જ્યારે વૃદ્ધ થયા ત્યારે જો આપણે સામે તકલીફ વેઠીને એમની સેવા ન કરી શકીએ તો આપણે કૃતજ્ઞ કહેવાઈએ. કૃતજ્ઞ કહેવાય એટલે શું કે ઉપકાર ભૂલી ગયા. કૃતજ્ઞ એટલે ઉપકાર આપણે ભૂલી ગયા. તમે મા બાપની સેવા ન કરતા હોય અને આખા ગામમાં તમે મોટા થઈને ફરતા હો ને, 17 જગ્યાએ બેસતા હોય સ્ટેજ ઉપર ને આગળની હરોળોમાં અને કાર્યક્રમોમાં તમારી નામની જાહેરાત થતી હોય, 50 જગ્યાએ તમે દાન આપતા હોય, એવરીથિંગ બીકમ્સ ઝીરો. યાદ રાખજો, એવરીથિંગ ઇઝ ઝીરો. ગામમાં તો તમે 2-4 જગ્યાએ છાપામાં ફોટા આવે, દેટ ડઝન્ટ મીન. એટલે ફેમિલી વેલ્યુઝ અને ફેમિલી સિસ્ટમ એ ખૂબ જરૂરી છે. અને આ સંસ્કાર તમે એને આપો, આ જીવંત વસ્તુ છે, આ સનાતન છે. 1991માં અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલો. 1 મહિનાનો 34 દિવસનો આમ તો મોટો ઉત્સવ હતો. આખું ભારત અમે અમેરિકામાં ખડું કરેલું, 100 એકર જમીન ઉપર. ઇન્ડિયન આર્ટ, ક્રાફ્ટ, ડિઝાઇન, કલ્ચર, ટ્રેડિશન, ફૂડ, બધું જ. ભારતથી બધા આર્ટિસ્ટ રોજ સાંજે પરફોર્મ કરવા જતા હતા, હજારો લોકો માણતા હતા. એમાં અમે જે એક્ઝિબિશન ઊભું કરેલું એ બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, સીમારહિત વિશ્વ, એમાં શ્રવણનો આ સ્પોટ મૂકેલો કે શ્રવણે મા બાપની સેવા કરી. 4, 5, 7, 10 પ્રેક્ષકો ભેગા થાય એટલે અમારા સ્પોર્ટ ગાઈડ છે, આખી વાર્તા કહે. એમાં એક ગ્રુપમાં જે ગ્રાઉન્ડ્સ અમે વાપરેલા, MCC મિડલસેક્સ કાઉન્ટી કોલેજ, MCCના ગ્રાઉન્ડ્સમાં એક્ઝિબિશન ને બધું હતું, આખો ફેસ્ટિવલ હતો. એના સેક્રેટરી હતા મિસ સિલ્વિયા, 35 વર્ષના બાઈ. એ પણ એક ગ્રુપમાં ઊભા છે. એને શ્રવણની વાત સાંભળીને શી સ્ટાર્ટેડ ક્રાઇંગ પ્રોફ્યુસલી. ધ્રુસકે રડવા માંડ્યા. એટલે અમારા સ્પોટ ગાઈડે કીધું કે મેમ, કેન આઈ હેલ્પ યુ, તમને કંઈ મદદ કરી શકું? એટલે એને કીધું કે નો, પ્લીઝ લીવ મી અલોન, આઈ એમ કમ્ફર્ટેબલ. એ મિસ સિલ્વિયા ત્યાંથી બાકીનું એક્ઝિબિશન ન જોયું અને દોડીને સીધા પાર્કિંગ લોટમાં ગયા. પાર્કિંગ લોટમાંથી સીધી કાર લઈને સીધા ઘરડા ઘરમાં ગયા, વૃદ્ધાશ્રમમાં, જ્યાં અત્યારે આપણે બેઠા છીએ. અને માતા પિતાને મળ્યા અને કહ્યું કે તમારા કપડાં અને તમારી દવાઓ હું લઈ લઉં છું ગાડીમાં, તમે સીધા ગાડીમાં બેસી જાઓ. આજથી માંડીને તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી આઈ એમ ગોઈંગ ટુ બી શ્રવણ ફોર યુ. એટલે એના માતા પિતાએ શબ્દ શ્રવણ પહેલી વાર સાંભળ્યો કે વોટ ઇઝ ધીસ શ્રવણ. તો પેલી મિસ સિલ્વિયા લેડી કે લેટ મી ટેક યુ ધેર. એટલે માતા પિતાને લઈને અમારા એક્ઝિબિશનમાં આવ્યા, બ્યુટીફુલ બોર્ડર, CFI અમેરિકામાં. અને પેલા સ્પોટ ગાઈડને કીધું કે આ મારા માતા પિતા છે અને એના ઘરડા ઘરમાંથી 7-8 વર્ષ પછી હું મારા ઘરે પાછી લઈ જાઉં છું, તું આ વાત કર. અને આખી વાત કરી અને માતા પિતાના આંખમાં પણ આંસુ આવી ગયા. ફરી વખત મિસ સિલ્વિયા, એમના આંખમાં પણ આંસુ આવી ગયા અને માતા પિતાને ઘરે લઈ ગયા. પછી 1991 થી 2008 સુધી લગભગ 17 વર્ષ એમના માતા પિતા એમની સાથે રહ્યા. બંનેનો સ્વર્ગવાસ 3-4 વર્ષના ગાળામાં થયો, પણ છેલ્લો સ્વર્ગવાસ પછી 2માંથી એકનો 2008માં થયો. 1991 થી 2008 સુધી આ મિસ સિલ્વિયાએ એમના માતા પિતાની ઘરે રાખીને સેવા કરી. અમેરિકામાં બહુ અઘરું છે, વ્યવસ્થા, સિસ્ટમ, લોંગ ટ્રાવેલિંગ, ઓફિસ આવર્સ, જોબ આવર્સ, ધીસ દેટ, બહુ ડિફિકલ્ટ છે. ઘરમાં કોઈ ડોમેસ્ટિક સર્વન્ટ હોય નહીં. લખપતિ કરોડપતિ હોય તો કપડાં તો જાતે જ ધોવાના, વાસણ તો જાતે જ ઉટકવાના. એની વચ્ચે આ મા બાપને રાખીને સેવા કરવી અઘરી છે. આપણે તો અહીંયા ઘણું સહેલું છે. મારે એટલું જ કહેવું છે કે જો એક અમેરિકાની ધરતી ઉપર
શ્રવણની વાત કોઈને સ્પર્શી જતી હોય, અમેરિકાની ધરતી ઉપર શ્રવણની વાત સાંભળીને પોતાને માતા પિતાને ઘરે લઈ આવતા હોય, તો આપણા બધા અહીંયા બેઠા છે, આપણા લોહીમાં શ્રવણની સંસ્કૃતિ છે. આપણે આપણા મા બાપની સેવા કેમ ન કરી શકીએ? એની માટે એક સરસ સુંદર આયોજન પ્રમુખ સ્વામી મહારાજે આપ્યું છે. એને પોતે કહેતા ઘર સભા, કે અઠવાડિયામાં 2 વખત તમે બધા જ પરિવારજનો સાથે બેસો. આવું પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડતા અને પોતે કહેતા કે ઘર સભાથી પરિવાર, સમાજ, દેશ અને વિશ્વમાં શાંતિ સ્થપાશે. આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં લાખો પરિવારો દેશ પરદેશમાં ઘર સભા કરે છે. તો રાત્રિ ભોજન પછી પરિવારજનો બધા જે કે તમે 3, 4, 5, 6 જણા પરિવારમાં સાથે રહેતો હોય, સાથે બેસો અડધો કલાક માટે. પ્રથમ 5 મિનિટ જે પણ ભગવાનના સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય એનું નામ સ્મરણ કરો. પછી 10 મિનિટ આપણા ગ્રંથો, રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત છે, તમે વાંચો અને વારાફરતી એક જણાએ વાંચવાનું. પછી 5 મિનિટ 10 મિનિટ એની પર ચર્ચા કરો કે કોને શું વાત ગમી. પછી ભગવાનની આરતી કરીને છૂટા પડો. પ્રમુખ સ્વામી મહારાજ આને ઘર સભા કહેતા. અમે ઘર સભા નામની પુસ્તિકા પ્રકાશિત કરી છે. એ પુસ્તિકામાં મને આનંદ થયો કે હમણાં પરિચયમાં કહેવામાં આવ્યું કે રોજ સાંજે અહીંયા સત્સંગની પણ વ્યવસ્થા છે. એટલે એ જ આ સત્સંગની હું વાત કરું છું, પણ એ દરેક ફેમિલી માટેની વાત છે. એ ઘર સભા પુસ્તિકામાં અમે પ્રસંગો મંગાવ્યા, જે તે વ્યક્તિની પછી અનુમતિ લઈને નામ ગામ સાથે પ્રસંગો છાપ્યા છે. એ અહીંયા અમારા બુક સ્ટોલમાં એ પુસ્તક પ્રાપ્ત થાય છે. કેટલા બધા પરિવારોમાં 2 પેઢી વચ્ચેના ઝઘડા મટી ગયા ઘર સભાથી. કેટલા પરિવારોમાં પતિ પત્ની વચ્ચે ડિવોર્સ સુધીની વાત પહોંચી ગયેલી, એટલે કે છૂટાછેડાની એ વાત અટકી ગઈ અને પરિવાર આજે સુખી છે, પતિ પત્ની સાથે રહે છે. કેટલાય પરિવારોમાં સંતાનો એનો અભ્યાસમાં જરા નબળા હતા, પણ આ હૂંફ, આ પ્રેમ, આ સાથે બેસવું, એમાંથી 50%, 45%, 60%ના વિદ્યાર્થીઓ 80-90 સુધી પહોંચી ગયા હોય, એવા સેંકડો પ્રસંગો છે. કેટલાય પરિવારોમાં 2 ભાઈઓ લગભગ સરખી ઉંમરના હોય, જોડિયા અથવા 2-3 વર્ષનો ડિફરન્સ હોય, બિઝનેસમાં સાથે જોડાયા હોય, ફેમિલીમાં ડિસ્પ્યુટ્સ રહેતા હોય, ડિસિઝન મેકિંગમાં ફ્રિક્શન રહેતું હોય, ઘર સભામાં સાથે બેઠા અને એકમેક થઈ ગયા. ઘરમાં 2 ભાઈઓ હોય ને લગ્ન થાય એટલે 2 વહુઓ ઘરમાં આવે એટલે ઘર્ષણ વધવાની શક્યતા પૂર્ણ છે. કારણ કે સમજી શકાય છે, એમાં કોઈનો વાંક નથી કહેતા, પણ માણસો છે, વિચારો છે, અભિગમો છે, વર્તન છે, કોઈને ગમ્યું ના ગમ્યું. પણ એ ઘટાડવા માટે અને નાબૂદ કરવા માટે આ ઘર સભા છે. તમે પ્રયોગ કરજો. આજે જે તમને વાત કરીને એનો તમે આ ઘર સભાનો અઠવાડિયે 2 વખત પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, પણ અઠવાડિયે 1 વખત તમે શરૂ કરજો. નક્કી કરવાનો દિવસ, બુધવાર તો બુધવાર, ગુરુવાર તો ગુરુવાર, શનિવાર તો શનિવાર, જે પણ દિવસ તમને અનુકૂળ હોય. તમે 6 મહિના ટ્રાય કરજો ને તમને આમાંથી લાભ ન થાય, અહેસાસ, અનુભૂતિ ન થાય, તમે પાછા આપી દેજો. આ સંતો અહીંયા છે, આ અમારા પૂજ્ય અક્ષર તિલક સ્વામી છે, આ સમગ્ર જામનગર શહેરની તમામ સત્સંગ પ્રવૃત્તિઓ એ સંભાળે છે. તમે મંદિરે જાઓ તો એમને ખાસ મળજો. તો તમે એમને જઈને પાછી આપી દેજો કે તે દિવસે પેલા સ્વામી આવ્યા તેને ઘર સભાની વાત કરી, મેં 6 મહિનાથી કરી, પણ કઈ મજા નથી આવતી. પણ જેમ તમારી પ્રોડક્ટ ISO હોય ને, તમારી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ ISO હોય ને, એની ક્રેડિટ બહુ હોય માર્કેટમાં. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, ISO પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ કહેવાય ને, એમાં અમારી ઘર સભાની પણ ISO પ્રોડક્ટ છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, ISO પ્રોડક્ટ છે. એ માર્કેટમાંથી પાછી નહીં પડે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ જેમણે એમના જીવનકાળ દરમિયાન, અત્યારે આપણે એક સંસ્થામાં ઊભા છીએ, આવી નાની મોટી 1300 સંસ્થાઓ એકલા હાથે ઊભી કરી. હી વોઝ અ 1 મેન ઓર્ગેનાઇઝેશન. એમનો અનુભવ છે ઘર સભાનો. એમના જીવનકાળ દરમિયાન એમને 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરીમાં પધરામણીઓ કરી છે. એટલે 3.5 લાખ પરિવાર સાથે વ્યક્તિગત એના ઘરે જઈને સંવાદ કર્યો છે. એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભાની વાત કરે છે. This is not something that he was sitting in an AC room and just a thought poured out and he just talked about it. એવું નહોતું કે આ AC રૂમમાં બેઠા તને ખારો વિચાર આવી ગયો એટલે બોલી લીધું. It was all his experience.
લોકો એમને વ્યક્તિગત પારિવારિક સામાજિક પ્રશ્નો લખતા એવા 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે વાંચીને લેખિત જવાબ આપ્યા છે. આ બધા આંકડા પોતાની